નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક પગ પર અડગ રહી વિશ્વની સૌથી વિશાળ નીલકંઠવાળી પ્રતિમા 26 માર્ચે દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠિત થશે। દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ભારતની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે। આવતીકાલે 26 માર્ચે આ પવિત્ર ધામ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યું છે। વિશ્વવિખ્યાત બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા વિશ્વવંદનીય બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણિની 108 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। પંચધાતુમાંથી નિર્મિત આ દ્વિતીય નીલકંઠ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા છે, જે ભગવાનના અતિ દુર્લભ તપસ્યા જીવનને પ્રતિબિંબિત કરતી એક પગ પર અડગ અવસ્થામાં સ્થિત છે। આ દિવ્ય પ્રસંગને ભવ્યતા અને આધ્યાત્મિક ઉર્જાથી ઉત્પ્રોત બનાવવા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ 19 માર્ચે દિલ્હી પધાર્યા હતા। તેમના પાવન આગમન નિમિત્તે 21 માર્ચે એક વિશિષ્ટ સ્વાગત સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 22 માર્ચ રવિવારની પવિત્ર સવારમાં પંચકુલા અને કુરુક્ષેત્ર ખાતે નવીન નિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયા હતા। આ સાથે સ્વામીશ્રીના પવિત્ર સાનિધ્યમાં સંતો અને હરિભક્તોએ ફૂલોની હોળીના અનન્ય અને આનંદમય ઉત્સવનો દિવ્ય લાભ લીધો હતો। 23 માર્ચે આવનારા સપ્ટેમ્બર માસમાં પેરિસ ખાતે પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી સ્વામિનારાયણે માત્ર 11 વર્ષની અલ્પવયે ગૃહત્યાગ કરીને લોક કલ્યાણના મહાન સંકલ્પ સાથે સમગ્ર ભારતભરમાં 7 વર્ષ સુધી વિરાટ પદયાત્રા કરી હતી। 12,000 કિલોમીટરથી વધુ લાંબી આ અતિ કઠિન અને આધ્યાત્મિક યાત્રા દરમિયાન તેમણે ઉત્તર ભારતમાં હિમાલય, બદ્રીનાથ, કેદારનાથ, કૈલાસ માનસરોવર, નેપાળમાં મુક્તિનાથ, પૂર્વમાં કાખ્યા દેવી મંદિર અને ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ ધામ, દક્ષિણમાં રામેશ્વરમ, નાસિક અને પંઢરપુર તેમજ પશ્ચિમમાં દ્વારકા સહિત અનેક પવિત્ર તીર્થોને પોતાના પાવન ચરણોથી પવિત્ર બનાવ્યા હતા। આ પ્રતિમાનું નિર્માણ આશરે 1 વર્ષના અવિરત પ્રયત્નોથી પૂર્ણ થયું છે। પંચધાતુમાંથી બનેલી આકૃતિમાં મુખ્યત્વે કાંસ્ય ધાતુનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે। અદ્વિતીય શિલ્પકૃતિના નિર્માણમાં અક્ષરધામના શિલ્પી સંતો, આશરે 50 જેટલા કુશળ કારીગરો તેમજ અનેક નિષ્ઠાવાન સ્વયંસેવકોનો અવિસ્મરણીય પુરુષાર્થ સંકળાયેલો છે। પુલહાશ્રમ ખાતે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપે 4 મહિના સુધી એક પગ પર અડગ રહી જે કઠોર તપસ્યા સાધી હતી, તેની જ જીવંત અને મૂર્ત અભિવ્યક્તિ આ પ્રતિમા દ્વારા રજૂ કરવામાં આવી છે। આ પ્રતિમાના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ સમાજના પ્રત્યેક વર્ગમાં તપ, ત્યાગ, મૈત્રી, કરુણા, સહૃદય ભાવ, માનવ સેવા, ભક્તિ અને ઉપાસના જેવા વૈશ્વિક અને શાશ્વત મૂલ્યોનો વ્યાપક પ્રસાર કરવાનો છે। મહોત્સવનો શુભ પ્રારંભ 25મી માર્ચની પ્રભાતે શ્રી નીલકંઠવર્ણી વિશ્વ શાંતિ મહાયજ્ઞ સાથે ભવ્ય રીતે થયો હતો। તે બાદ મંદિર પરિસરમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા યોજાઈ। ઐતિહાસિક અવસરે વિશ્વના વિવિધ દેશો, યુકે, ફ્રાન્સ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખંડથી સંસ્થાના 300થી વધુ સંતો પધાર્યા હતા। આ પાવન પ્રસંગે બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે અક્ષરધામ પરિસરમાંથી સમગ્ર વિશ્વમાં એકતા સ્થાપિત થઈને યુદ્ધનો અંત આવે તેવી હાર્દિક પ્રાર્થના વ્યક્ત કરી હતી। 26 માર્ચના પવિત્ર દિવસે પ્રાતઃ 6 વાગ્યાથી મુખ્ય પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે। ત્યારબાદ આ દિવ્ય પ્રતિમાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે, જે એક ઐતિહાસિક અને સ્મરણીય ક્ષણ બની રહેશે। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।